ઉપાડો અડધો ક્લચ ઉપાડો, થોડી એક્સિટર આપો સેજ છે જ. હા જવા દો. આ બાજુ જ રાખજો. આપો થોડું એક્સિટર, કે સેકન્ડો પ્રમાણે ચાલુ પડશે ને, એટલે થોડી સેજ મેન્ટેન રાખો સ્પીડને, એટલે આપણે નીકળી જવાય. સ્લો જવા દો નીકળી જશે. જવા દો ધીમે ધીમે. સરસ, બસ. હવે વાંધો નહીં. જવા દો ધીમે, સરસ. સ્લો ક્લચ દબાવો, થોડી બ્રેક કરો, ધીરે ધીરે. સ્લો જવા દો. હવે થોડી લેફ્ટ રાખો, બસ. જવા દો. આપો થોડું એક્સિટર, સેકન્ડ ગિયર છે એ પ્રમાણે થોડું સેજ એક્સિટર આપો. થોડું એક્સિટર આપો. આપો થોડી. જવા દો. સરસ. જવા દો. આગળ 4 રસ્તા છે. ક્લચ દબાવીને થોડું બ્રેક કરો બ્રેક. જવા દો ધીરે. પહેલો કરી દો. આગળ સ્લો, થોડી બ્રેક. ડાબી બાજુ દબાઈને ઊભા રહો, નહીં થવા. જવા દો. ઉપાડો ક્લચ. આપો એક્સિટર, થોડું એક્સિટર આપો. એક્સિટર થોડું આમ ડાબી બાજુ લો છે. જવા દો ધીરે. થોડી મારી સાઈડ. જવા દો. થોડી. જવા દો ધીરે. બસ. સ્લો. બરાબર. પછી આમ થોડી લેફ્ટ દબાઈ દેવાની. પટ્ટાની પછી એકદમ ઝટકેથી નહીં. પહેલો ગિયર છે ને એટલે ઝટકો ખાશે, એટલે થોડી એક એક્સિટર છોડો એટલે ક્લચ દબાવવાનો, અને હવે બીજો કરી લો. ક્લચ દબાવીને બીજો પાછળ લેફ્ટ સાઈડ પાછળ. બસ. જવા દો. આ બાજુ રાખો ગાડીને. ગિયર બદલતે ગાડી બહુ ડગવી ના જોઈએ. જવા દો. ચેન્જ નહીં કરી દેવાનો આખો પાટો, બરાબર. જવા દો. થોડી મારી સાઈડ. આ પટ્ટો છે ને એ પટ્ટાની આમ રાખવાનો. આ પટ્ટો આ મિરરમાં દેખાતો હોય, જો મિરરમાં દેખાવો જોઈએ. ક્લચ દબાવો, થોડું બ્રેક કરો. જવા દો ધીમે. જવા દો ધીરે. જવા દો. ક્લચ અને બ્રેક કરીને ઊભા થઈ જાઓ. બસ. ઓકે. બ્રેક ખોલ દો. ક્લચ છોડી કેમ દીધો? કરો ચાલુ. ઉપાડો ધીરે ઉપાડો. ઉતાર નહીં કરવાનું. ઉપાડો. બ્રેક ખોલીને ઉપાડો. હજુ ઉપાડો. બસ. એટલે પકડી રાખો. છોડો કેમ?